સ્ટાર્ટ કરીશ. નમસ્તે. ધોરણ 7 અંદર એક સરસ મજાનો પ્રોજેક્ટ અમલમાં મૂકેલો છે. આપણે જાણીએ છીએ કે શિક્ષણ પરિણામલક્ષી બનવું જોઈએ, એનો ઉપયોગ થવો જોઈએ એના સ્કિલનો, અને શિક્ષણનો હેતુ જે જુદા જુદા સ્કિલને ઘડતર કરવા માટે. અહીંયા સાહેબે સુંદર મજાની એક પ્રવૃત્તિ કરી છે પ્રોજેક્ટ દ્વારા. તેમણે જેટલા પણ વ્યવસાયકારો છે એ બધા વ્યવસાયકારો માટે કોના માટે કયા સ્કિલ જોઈએ એ સ્કિલ માટેનું કામ સરસ એનું વર્ગીકરણ કર્યું છે, અને એના પરથી શિક્ષક પાસે એક વિઝન પણ છે કે કયા બાળકોમાં આ કયું સ્કિલ કામ કરે તો સમાજને કેવી રીતે ઉપયોગી બનવાનું છે. એટલે એવો એક સરસ પ્રોજેક્ટ હાથ ધર્યો છે એનો જુદા જુદા વ્યવસાયકારોના. એટલે હવે પ્રોજેક્ટમાં શું છે અને અત્યારે કયા પ્રકારનું પ્રેઝન્ટેશન કરવા જઈ રહ્યા છે એના વિશે જ સાહેબ માહિતી આપશે. આજનો આપણો પ્રોજેક્ટ છે વ્યવસાયલક્ષી શિક્ષણ. અને વ્યવસાયલક્ષી શિક્ષણની અંદર આપણે કયા કયા વ્યવસાયોની અંદર કયા કયા કૌશલ્યોની જરૂર પડે એના માટેનો એક પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. પણ સમયના અભાવના કારણે આપણે ખાલી ડેમોન્સ્ટ્રેશન માટે 3 જ લઈશું સ્કીમ, જે એક ખેડૂત, ખેતી, ત્યાર પછી બ્યુટી પાર્લર અને ત્યાર પછી દરજીકામ, કે જે કૌશલ્યો આપણને સમજાવશે ડેમોન્સ્ટ્રેશન આપી. ઓકે, હવે બેનશ્રી અને મુલાકાત લેશે અને જોશે પણ ખરા. શાળાના આચાર્ય બેનશ્રી છે, એ પણ પોતે અહીંયા ઓબ્ઝર્વેશન કરતા હોય છે અને પોતાનું માર્ગદર્શન આપતા હોય છે. બેન જરા ચર્ચા કરશો. ખેતી વિશે તમે કહેશો. તો આપણે ખેતી માટે ખાસ તો સૌથી પાયામાં કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ ખેતી કરવી હોય તો? નિર્ણય શક્તિ અને જીત બરાબર. નિર્ણય શક્તિ એટલે કઈ બાબતમાં? એટલે આપણે કયા સમયે વાવવું જોઈએ. હા, પછી એને પાણી ક્યારે આપવું કે એ વિશે પણ ધ્યાન રાખવું પડતું હશે. બરાબર. અને એનું કંઈ નુકસાન કે નફો એ મેળવવાનું કે કંઈ માર્કેટિંગનું એવું કશું આવે છે ખેતીમાં? ખેતી કરવી હોય તો ઋતુ પ્રમાણે ખેતી કરવી. ઋતુ પ્રમાણે કરવી પડે, અને જે પાક તૈયાર થઈ ગયા એને આપણે ચોક્કસ જગ્યાએ માર્કેટિંગ એનું કરવું પડે તો જ ખેડૂતને એનું વળતર આપણને મળી શકે. સરસ સરસ. એટલે બે સરસ મજાના સ્કિલ ડેવલપમેન્ટ કરીએ. એક તો નિર્ણય શક્તિ, જે આપણે સાયન્સ આપણને શીખવતું હોય છે. બીજી બહુ સરસ મજાની સાહેબે સ્કિલ કાઢી છે અનુકૂલન ક્ષમતા, એટલે પર્યાવરણ જોડે અનુકૂલન સાધવાની પણ બહુ સરસ મજાની વાત છે. એટલે આગળ વાત કરીએ. તમારું નામ? તમને શેમાં રસ છે બેન? બરાબર. તો બ્યુટી પાર્લર ધારો કે ભવિષ્યમાં તમારે ચાલુ કરવું હોય તો કઈ કઈ બાબતોનું તમારે ધ્યાન રાખવું પડે? આપણે જે વ્યક્તિ આવે તેને કેવી દેખાય છે અને તેને કેવી સુંદર કરવી છે તે માટે આપણે કરવું પડે. એટલે ખાસ તો એક એવું દેખાય છે અને એની પર કયો મેકઅપ તમે કરો કે કયું બધું સામગ્રી વાપરો છો એને કેવી સુટેબલ થાય છે ખાસ ધ્યાનમાં રાખવું પડે. સરસ બાબત છે. તમારે બેન શું નામ તમારું? તમને શેમાં રસ છે? દરજી કામમાં. તો કેમ તમને દરજી કામમાં વધારે રસ પડ્યો? એમાં તમને શું વધારે ખાસ બાબત એવી કઈ તમે આકર્ષાય એ તરફ? દરજી કામમાં શું તમને રસ પડ્યો? બીજા બધા વ્યવસાય છોડી કેમ દરજી કામમાં રસ પડ્યો? નવી દરજી કામ. તમારે દરજી તરીકે સફળ વ્યવસાયકાર બનવું હોય, સફળ દરજી બનવું હોય તો તમારે ખાસ કઈ રીતે કામ કરો તો એમાં તમે સફળ થઈ શકો? પહેલા તો સરખું માપ લેવાનું, માપ અલગ પછી એને જેવી ડિઝાઇન નવી નવી ડિઝાઇનો વિશે તમને માહિતી હોવી જોઈએ, અને સમયસર એને સમયસર આપણે હા એ બહુ અગત્યનું છે. ખૂબ જ તાળીઓથી આપણે બીજા એને પણ એક બહુ સરસ વાત કરી કે એને ફેશનો તો ઘણી બધી ચાલતી હોય પણ જે તે વ્યક્તિને શું સૂટ થાય છે એ ખબર ખાસ તો જે ટેલર હોય એને હોવી જોઈએ. એ વસ્તુ બહુ સરસ કહી બેને. સરસ છે. એટલે અહીંયા બીજા પણ વ્યવસાયકારોનું લિસ્ટ બનાવ્યું છે. આ ખૂબ જ જરૂરી છે કે કોના કયું સ્કિલ છે અને આગળ સમાજમાં કેવી રીતે ઉપયોગી બનશે. એને ટીચર પાસે વિઝન પણ હોવી જોઈએ જે અહીંયા દેખાઈ રહી છે આપણને. એટલે સાહેબને ખૂબ ખૂબ ધન્યવાદ આ પ્રોજેક્ટ માટે. એક સફળ પ્રોજેક્ટ થયેલો જોઈ રહ્યા છીએ આપણે, કારણ કે દરેકને પોતાને કંઈક બનવું છે અને બનવા માટે શું કરવું પડશે, કયા સ્કિલ એમને કેળવવા પડશે એ દિશામાં પણ કામ ચાલી રહ્યું છે. ખૂબ જ અભિનંદનને